મારું નામ નીતિન કુમાર સી પટેલ। હું 1997થી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું અને મારી પોસ્ટ છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર। 2017થી ચોકમાં પક્ષીઘરમાં અને 2018 એપ્રિલ 2018થી કતારગામ ઝોનમાં વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટ ચલાવું છું। આ વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં બેઝિકલી આપણે આખા સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા મંદિર, દેરાસરો અને દરગાહના ફૂલના કચરાનો ઉપયોગ કરીએ છીએ। પહેલાં આ કચરો નદી નાળામાં ફેંકી દેવામાં આવતો હતો, જેથી કરીને પાણીનું કોન્ટામિનેશન ને એ વગેરે પ્રોબ્લેમો ઘણા આવતા હતા। તો આના ઉપાય રૂપે અને પ્રકૃતિના રક્ષણના ભાગરૂપે આપણે દરેક મંદિર, દેરાસરમાંથી બધો ફૂલનો કચરો ઉઘરાવી અહીંયા આ પ્લાન્ટ ઉપર લઈ આવીએ છીએ અને એની અંદરથી સેગ્રિગેશન કરીને નિર્જીવ વસ્તુ જેવી કે પાણીની બોટલો, મૂર્તિઓ, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે કાઢીને એને પ્રી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ જઈએ છીએ। ત્યાં 60% છાણ સાથે એનું મિશ્રણ કરી એને સડાવીને અળસિયાના ખાવાલાયક બનાવવામાં આવે છે। ત્યારબાદ પાછું એને વર્મી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લાવીને અળસિયા દ્વારા એનું ખાતર બનાવવામાં આવે છે। 30થી 35 દિવસ પ્રી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટ અને 30થી 35 દિવસ આપણું વર્મી કમ્પોસ્ટ ડિપાર્ટમેન્ટ, આમ થઈને 70 દિવસમાં આ ટોટલ ધરતીનું કાળું સોનું કહેવાતા એવા વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતરનું આપણે અહીં ઉત્પાદન કરીએ છીએ। અને છેલ્લા વર્ષની આપણે ગણતરી કરીએ તો 3,10,000 કિલો જેટલો ફૂલનો કચરો આપણે મંગાવીને એમાંથી 2,30,000 કિલો ઉપર ફૂલના કચરાને પ્રોસેસ કરીને આપણે 70 ટન જેટલું એટલે કે 70,000 કિલો જેટલું આપણે વર્મી કમ્પોસ્ટ ઉત્પાદન અહીંયા કર્યું છે। આ બધા જ ખાતરનો ઉપયોગ આપણે મહાનગરપાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં કરીએ છીએ। અળસિયા તો એક જ વખત, 2 વખત લાવવામાં આવ્યા હતા અને એ ઓસ્ટ્રેલિયન રેડવોર્મ્સ નામની ફીડ છે, એ અળસિયાથી આપણે આનું સંચાલન કરીએ છીએ। 2017થી ચોકમાં પક્ષીઘરમાં અને 2018 એપ્રિલ 2018થી કતારગામ ઝોનમાં વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટ ચલાવું છું। પ્રકૃતિના રક્ષણના ભાગરૂપે આપણે દરેક મંદિર, દેરાસરમાંથી બધો ફૂલનો કચરો ઉઘરાવી અહીંયા આ પ્લાન્ટ ઉપર લઈ આવીએ છીએ અને એની અંદરથી સેગ્રિગેશન કરીને નિર્જીવ વસ્તુ જેવી કે પાણીની બોટલો, મૂર્તિઓ, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે કાઢીને એને પ્રી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ જઈએ છીએ। ત્યાં 60% છાણ સાથે એનું મિશ્રણ કરી એને સડાવીને અળસિયાના ખાવાલાયક બનાવવામાં આવે છે। ત્યારબાદ પાછું એને વર્મી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લાવીને અળસિયા દ્વારા એનું ખાતર બનાવવામાં આવે છે। 30થી 35 દિવસ પ્રી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટ અને 30થી 35 દિવસ આપણું વર્મી કમ્પોસ્ટ ડિપાર્ટમેન્ટ, આમ થઈને 70 દિવસમાં આ ટોટલ ધરતીનું કાળું સોનું કહેવાતા એવા વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતરનું આપણે અહીં ઉત્પાદન કરીએ છીએ। અને છેલ્લા વર્ષની આપણે ગણતરી કરીએ તો 3,10,000 કિલો જેટલો ફૂલનો કચરો આપણે મંગાવીને એમાંથી 2,30,000 કિલો ઉપર ફૂલના કચરાને પ્રોસેસ કરીને આપણે 70 ટન જેટલું એટલે કે 70,000 કિલો જેટલું આપણે વર્મી કમ્પોસ્ટ ઉત્પાદન અહીંયા કર્યું છે। વર્મી કમ્પોસ્ટની ખાતરની વિશેષતા એવી છે કે આપણે બધા જાણીએ જ છે કે વર્ષો પહેલાં જે આપણે ત્યાં અળસિયા હતા એ ધરતીને નરમ રાખવાનું કામ કરતા હતા। ધરતી નરમ રહેતી હતી એટલે શું થતું હતું, ચોમાસાના વરસાદનું પાણી, મીઠા પાણીને જમીનમાં શોષી લેવાની એની ક્ષમતા જમીનની બહુ હતી। રાસાયણિક ખાતરોના ઉપયોગને લીધે આ અળસિયા મરી જવાથી એ જમીન કડક થઈ ગઈ અને મીઠા પાણીનું લેવલ વર્ષે નીચે જતું ગયું અને સમુદ્રના પાણીનું લેવલ ઊંચું આવતું ગયું, જેને આપણે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા સાથે સરખાવી શકીએ છીએ। તો આ પ્રક્રિયાને પાછું કંટ્રોલમાં કરી આપણે ગ્લોબલ વોર્મિંગ સાથે આનો સામનો કરી શકીએ છીએ। એના માટે સરકારે આની સ્પેશિયલ ચળવળ હાથ ધરી છે, એમ કહેવાય ને। હા, સ્વચ્છતા અભિયાનની અંદર પણ આ ખાતાનો, આ પ્લાનનો મારા સમાવેશ થાય છે। એના પણ આ પ્લાનને ચેક કરવામાં આવે છે દરમિયાન અને આનું માર્કિંગ પણ એની અંદર ખૂબ જ મહત્ત્વનું હોય છે। કે પહેલાં ફૂલો તાપી નદીમાં કે નદી નાળામાં વહેવડાવવામાં આવતા, જેથી કરીને પાણીનું કોન્ટામિનેશન વધતું હતું અને પાણીને લગતા રોગો વર્ષો આપણને જોવા મળતા હતા। તો આ પ્રક્રિયાથી આ એક વસ્તુની અંદર પણ આપણે સારો એવો કંટ્રોલ કરી શક્યા છીએ। સુરતમાં 2 જગ્યાએ પ્લાન્ટ ચાલે છે, સેન્ટ્રલ ઝોનમાં ચોકના જૂના પક્ષીઘરમાં અને કતારગામ ઝોનમાં અહીં કોઝવે પાસે સિંગણપુરમાં ચાલે છે।